ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો, સ્વસ્થ છો. હું પણ એકદમ મસ્ત છું. તો આજનો વ્લોગ ચાલુ કરું છું ડાયરેક્ટ વાડીએથી. અને વાડી અહીંયા માંડવીના જે પાથરા છે એ ફેરવાય છે અત્યારે. જો ભૂતિયા સીડી, આ સીડીમાંથી જવામાં તો એટલી બધી બીક ન લાગે, પણ આવતી વખતે બીક બહુ લાગે. ગાઈઝ, વાડીએ અને આ સિમેન્ટેડ હાઉસ ઉપર મારો છેલ્લો દિવસ છે. કારણ કે કાલ સવારે મારી ટ્રેનની ટિકિટ છે અમદાવાદની, તો કાલથી તો વયો જાય. બાકી મસ્ત સુકૂન મળે છે આ જોઈને. લાસ્ટ ડે ઓફ ધીસ માય વિલેજ એન્ડ ફાર્મ. જો માંડવીની હાલત અત્યારે તો આમ પાથરા ફેરવાય છે. બાકી આ વરસાદ ઝાઝો પડી ગયો ને એમાં ખરાબ થઈ ગયું બધું. તો ગાઈસ, સાચું કહું ને તો વાડીએથી છે ને ઘરે જવાનું મન જ ન થાય. ગામડે હોય ને તો ગામડાના ઘરે જવાનું મન ન થાય. સિટીમાં જવાની વાત તો અલગ. તમને એમ થાય કે અહીંયા રહી જાઉં છું. મસ્ત આવો પવન આવતો હોય અને આવું વાતાવરણ હોય, પણ કાલે જવું પડશે. તો ગાઈસ, ફાઇનલી 6 થી 7 દિવસ પછી અહીંયા તડકો જોવા મળ્યો છે. હા, મસ્ત ગરમ તડકો જોવા મળ્યો છે. અહીંયા તડકો એટલા માટે સારો કે આ જે પાક લેવાના હોય ને આ ગામડે, એ બધા પાક બહુ વરસાદના કારણે બળી ગયા. એટલે તડકો પડે ને તો થોડા ફૂંકાય. ગાઈઝ, આ વ્યૂ જો કેવો વાદળની વચ્ચેથી સૂર્યના કિરણો દેખાય છે. તો ગાઈઝ, આજનો દિવસ તો કેમ પૂરો થઈ ગયો કાંઈ ખબર જ ન પડી. બાકી તો અત્યાર સુધી તો દી નીકળી જતા હતા, પણ હવેથી દી કાઢવા અઘરા થઈ જાય. કાલે સવારની ટ્રેન છે તો સવારે વહેલું જવું પડશે. એડિટિંગ કરવા વહેલું ઉઠવું પડશે. તો ગાઈઝ, તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.